નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 21મી સદીનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે વર્ષ 2047માં ભારત વિશ્વનું સૌથી વિકસિત રાષ્ટ્ર હશે. તે સુનિશ્ચિત કરવા માટે અમૃતકાળમાં તેનો પાયો નાખવામાં આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એક પણ પદ બિન અનામત કરવામાં આવશે નહીં, જે સમાજના વંચિત વર્ગ માટે બંધારણીય રીતે સંરક્ષિત છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટિંગ રિટ્રીટ સમારોહ યોજાશે અને આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપ 2024ની અંતિમ ગ્રુપ મેચમાં ભારતે અમેરિકાને 201 રનથી પરાજય આપ્યો છે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ પ્રગતિ મેદાનના ભારત મંડપના ટાઉન હોલમાં સવારે 11 વાગે શરૂ થશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની 7મી આવૃત્તિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની તક મળે છે, જેમાં વિદ્યાર્થીઓનો તણાવ, પરીક્ષાને લગતા ઉકેલ પણ કાઢવામાં આવે છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમે શિક્ષણ અને પરીક્ષાઓ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વધુ સારું માધ્યમ પ્રદાન કર્યું છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંગે વિગતો આપતા શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુભાષ સરકારે જણાવ્યું કે આ વર્ષે લગભગ 3000 સહભાગીઓ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે. તેમણે એમ પણ કહ્યું કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 2 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક ઉપરાંત કલા ઉત્સવોના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે 2018માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થયો ત્યારે લગભગ 22,000 રજીસ્ટ્રેશન થયા હતા, જ્યારે આ વર્ષે લગભગ 2,26,00,000 રજીસ્ટ્રેશન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે 21મી સદીનું ભારત મહિલા નેતૃત્વના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. આકાશવાણી પરથી ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા શક્તિનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું છે. દેશના વિકાસમાં મહિલાઓના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે તેઓ દરેક ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે આ મહિનાની 22મી તારીખે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો દેશવાસીઓને એક તાંતણે બાંધી દીધા છે. દેશે આ પ્રસંગે એકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના સરકારના સંકલ્પનો મુખ્ય આધાર છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ યુગમાં પણ રેડિયો સમગ્ર દેશને જોડવાનું એક શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે વર્ષ 2047માં ભારત વિશ્વનું સૌથી વિકસિત રાષ્ટ્ર હશે. તે સુનિશ્ચિત કરવા માટે અમૃતકાળમાં તેનો પાયો નાખવામાં આવ્યો છે. શ્રી ધનખડે ગઈકાલે પુડુચેરી યુનિવર્સિટી ખાતે સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ, જે યોગ્ય નીતિઓ, હકારાત્મક શાસન અને પરિણામલક્ષી પરિસ્થિતિઓને કારણે શક્ય બન્યું છે. ઉપરાષ્ટ્રપતિ આગામી 2-3 વર્ષમાં આપણે ત્રીજી વિશ્વની સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા જાપાન અને જર્મનીથી આગળ વધીશું તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્નમાં જણાવ્યું કે તાજેતરમાં પસાર થયેલા મહિલા અનામત વિધેયકથી મહિલાઓની ભાગીદારી વધશે. આ પ્રસંગે પુડુચેરીના ઉપરાજ્યપાલ ડોક્ટર તમિલિસાઈ સૌંદરરાજન અને મુખ્યમંત્રી એન રંગાસામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે લ્યોનપો ડીએન દુંગિયેલને ભૂતાનના વિદેશમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભારત ભૂતાન સંબંધોને વધુ ગાઢ બનાવવા શ્રી દુંગિયેલ સાથે કામ કરવા આતુર છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ગ્રામીણ વિકાસ બેન્કો અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રેશન કાર્યાલયોના કોમ્પ્યુટરાઇઝેશનના પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. સહકાર મંત્રાલય, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સહયોગથી તેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલય
સહકાર દ્વારા સમૃદ્ધિના દૃષ્ટિકોણને સાકાર કરવા અને કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ, સહભાગી સંસ્થાઓ, સચિવો અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, પ્રાથમિક સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો અને તેના એકમો સહિત 1200થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાજના વંચિત વર્ગ માટે બંધારણીય રીતે સંરક્ષિત એક પણ પદ બિન અનામત કરવામાં આવશે નહીં. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક સંવર્ગ અનામત અધિનિયમ 2019ના અમલીકરણ પછી અનામત અંગે કોઈ અસ્પષ્ટતાને અવકાશ નથી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે અગાઉના સમયમાં નિમણૂકોમાં ઘણી વિસંગતતાઓ હતી, જે દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નવો કાયદો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના હિતોનું રક્ષણ કરે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટિંગ રિટ્રીટ સમારોહ યોજાશે. ભારતીય ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો CAPFના મ્યુઝિકલ બેન્ડ 31 મનોરમ અને મનમોહક ભારતીય ધૂનો વગાડશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય જનતા ઉપસ્થિત રહેશે. સમારોહની શરૂઆત શંખનાદની ધૂનથી કરવામાં આવશે. ત્યારબાદ વીર ભારત, સંગમ દૂર દેશ કા સરતાજ ભારત, ભાગીરથી અને અર્જુન જેવી મંત્રમુગ્ધ ધૂનો સાથે અભિવાદન કરવામાં આવશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે દિલ્હી ટ્રાફિક પોલીસે આ કાર્યક્રમ માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરી છે. આજે બપોરે 2 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી વાહન વ્યવહાર પ્રતિબંધ રહેશે. દક્ષિણ આફ્રિકાના મેગોગ ઓવલ બ્લોમફોન્ટેન ખાતે રમાયેલી ICC અંડર-19 ક્રિકેટ વિશ્વકપ 2024ની અંતિમ ગ્રુપ મેચમાં ભારતે અમેરિકાને 201 રનથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 326 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી અર્શિન કુલકર્ણીએ 108 અને મુશીર ખાને 73 રન બનાવ્યા હતા. અર્શિન કુલકર્ણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 327 રનના લક્ષ્યાંકના જવાબમાં અમેરિકાની ટીમ 125 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારત સુપર 6માં પહોંચી ગયું છે. આ તબક્કામાં તેનો મુકાબલો આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે, જ્યારે 2 ફેબ્રુઆરીએ નેપાળ સામે થશે. ભારતીય હવાઈ દળ ભવિષ્યના યુદ્ધોમાં વધુ સંકલન અને એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી થોડા સમયમાં 3 મોટી લશ્કરી કવાયત કરશે. પ્રથમ કવાયત વાયુશક્તિ 2024 જેસલમેરમાં 17 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં હવાઈ દળના રાફેલ, સુખોઈ 30, તેજસ સહિતના તમામ મોટા લડાકુ વિમાન નક્કી કરેલા લક્ષ્યોને મિસાઇલો અને બોમ્બથી ભેદીને પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. ભારતીય હવાઈ દળની આગામી કવાયત ગગનશક્તિ આ વર્ષે એપ્રિલમાં યોજાશે, જેમાં લદ્દાખથી હિન્દ મહાસાગર ક્ષેત્ર અને ભુજથી અરુણાચલ પ્રદેશ સુધી સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે. ત્રીજી મોટી કવાયત તરંગ શક્તિ 2024 એ પ્રથમ બહુરાષ્ટ્રીય કવાયત હશે, જેમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, અમેરિકા અને અન્ય મિત્ર દેશોના હવાઈ દળ ભાગ લેશે. ભારતીય પુરુષ હોકી ટીમે ઓમાનમાં રમાયેલી FIH 5S પુરુષ વિશ્વકપ 2024 સ્પર્ધામાં સ્વિટ્ઝરલેન્ડ સામે 9-1થી જીત નોંધાવી છે. પરંતુ ગઈકાલે મસ્કતમાં પુલ બીમાં ભારત ઇજિપ્ત સામે 6-8થી હારી ગયું હતું. ભારત આજે તેના ત્રીજા અને પુલ બીના અંતિમ મુકાબલામાં જમૈકા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. ભારતના ઓલિમ્પિક ખેલાડી દિવ્યાંશ સિંહ પરમારે ISSF વિશ્વકપ પુરુષોની ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે સોનમ ઉત્તમ મુસ્કરે કૈરોમાં ગઈકાલે વર્લ્ડ કપમાં તેની પ્રથમ ISSF ઇવેન્ટમાં મહિલાઓની 10 મીટર સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 21મી સદીનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે વર્ષ 2047માં ભારત વિશ્વનું સૌથી વિકસિત રાષ્ટ્ર હશે. તે સુનિશ્ચિત કરવા માટે અમૃતકાળમાં તેનો પાયો નખાયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.